नवसारी महानगरपालिका की प्रशासनिक टीम और महापौर ने विजलपुर रेलवे ओवरब्रिज के लंबे समय से अधूरे पड़े कार्य का स्थल निरीक्षण किया। पिछले 5 वर्षों से इस ब्रिज का निर्माण कार्य धीमी गति से चल रहा है, जिसके कारण स्थानीय लोगों और हजारों वाहन चालकों को भारी परेशानी का सामना करना पड़ रहा है। आगामी मानसून को ध्यान में रखते हुए वाहन चालकों को किसी प्रकार की कठिनाई न हो, इसके लिए नगर आयुक्त और महापौर ने ठेकेदार के साथ मौके पर ही बैठक की। इस बैठक में मानसून से पहले ब्रिज के नीचे स्थित सर्विस रोड का तत्काल रिकापेंटिंग और उसे शुरू करने तथा ब्रिज निर्माण कार्य को तेजी से पूरा करने के सख्त निर्देश दिए गए। इस उच्च स्तरीय बैठक में महानगरपालिका के आयुक्त, प्रशासनिक अधिकारी, स्थानीय पार्षद और विजलपुर रेलवे फाटक क्षेत्र के निवासी उपस्थित रहे। प्रशासन द्वारा स्थानीय लोगों की समस्याओं और शिकायतों को सीधे सुना गया। परियोजना के ठेकेदार भरत भाई पटेल ने प्रशासन के समक्ष अपनी समस्याएं रखते हुए बताया कि उन्हें समय पर डिजाइन उपलब्ध नहीं कराई जाती। आईआईटी और अन्य एजेंसियों द्वारा ड्राइंग और बेयरिंग के नक्शों में 3 से 4 बार बदलाव किए गए, जिसके कारण कार्य में देरी हुई है। हालांकि आरसीसी का काम लगातार जारी रखा गया है। मेयर साहब ने रजूआत करी है कि भाई हमारे ड्राइंग અને પેમેન્ટ એ આપો એટલે અમે અમારું કામ પ્રગતિમાં ચાલુ કરીએ। હાલ ધીમી ગતિ ચાલુ છે, નથી મળે। જાન્યુઆરી મહિનાથી પૈસા નથી આપ્યા। બંધ નથી, ચાલુ જ છે કામ, તો સતત ચાલુ જ છે અને ચાલુ રહેશે। રોડ તો કરી દીધો હતો પહેલા, પણ એને એક કાચું કામ તો કર્યું હતું, પણ ગટર લાઈન વારંવાર તોડી નાખે છે। પછી ગટર ફાઇનલ થાય પછી અમે રોડ કરીએ। એટલી વખત કરી એટલે અમે એને કરેલું જ છે, જીએસબી નાખેલું, એમની અંદર ફરીથી પાછી ગટર નાખીને એ લોકો ખોદી નાખે છે। મહાનગર ગટર લાઈન ક્લિયર કરે એટલે અમે રોડ કરી દઈશું તરત। એને ફરી ખોદવાની પરિસ્થિતિ ના થાય એવું કહેજો અમને, તો અમે નહીં ખોદીએ તો અમે તરત કરી દઈશું। જે રેલવેના નવા બ્રિજનું જે કામ અટક્યું છે ત્યાં આવે તો શું કહેવા માંગશો? ઘણા વખતથી આ રેલવેનું બ્રિજનું કામ ચાલતું હતું। પાછળથી થોડો સુધારો લોકોની માગણીને લઈને આવ્યો છે કે એક તરફ ઉતરતું હતું ને એક તરફ નહીં હતું, એટલે આખી ડિઝાઇનનો સુધારો થયો અને ડિઝાઇન સુધારવાના લીધે એ કંઈક ચૂંટમણા આવી હશે અને આ ઇલેક્શનના ટાઈમમાં અમે પણ એમને વાત કરેલી ને થાય છે એવું કર્યું, પરંતુ આજે એજન્સીને રૂબરૂ બોલાવી છે। કમિશનરથી માંડીને બધાને રૂબરૂ હાજર રાખ્યા છે। નગરપાલિકા અને રેલવેના જે બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો છે સામ સામે ઊભા રાખીને એકબીજાના પ્રશ્નો અહીંયા જ હલ થઈ જાય અને લોકોની હાલાકી દૂર થાય। બ્રિજ બનવાને વાર લાગે તો કંઈ વાંધો નહીં, ટેકનિકલ મંજૂરી આવ્યા પછી કરે, પરંતુ આ રસ્તા પર રાહદારીઓ આવવા જવાની તકલીફ ન પડે, એટલે આવતીકાલથી જ બંને બાજુના સર્વિસ રોડો એમની જે મર્યાદા છે 4 મીટર, 4.5 મીટરની, એ તાત્કાલિક પૂર્ણ કરે તો ટ્રાફિકની અડચના દૂર થાય, વરસાદની સિઝનમાં લોકો હેરાન ન થાય, એટલા માટે સૂચના આપી દેવામાં આવી છે। પાટીલ સાહેબને મળીને જે બ્રિજનું કામ અટક્યું છે એમાં પણ જે કંઈ ખામીઓ છે દૂર કરીને સત્વરે આ બ્રિજ પણ ચાલુ થઈને રાહદારીઓ માટે ખુલ્લો મુકાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે। સાહેબ, આપનો જ મત વિસ્તાર છે અને સ્થાનિકો જે સાઈડના જે રસ્તા બ્રિજની બાજુમાં બનાવવામાં આવ્યા છે એના ઉપર દબાણની ફરિયાદો કરે છે, બાબત શું કહેશો? બ્રિજ બનવાથી બ્રિજની જગ્યા કઈ છે, બ્રિજની બંને બાજુ જે જગ્યા મ્યુનિસિપલની હદમાં આવતી હતી એ કવર થઈ જાય છે, પરંતુ જ્યારે કોઈ ખાનગી માલિકનું મકાન તોડવું કે દુકાન તોડવી તો એને પહેલા તો આપણે તંત્ર દ્વારા જાણ કરવી પડે, રિક્વેસ્ટ કરવી પડે, અથવા તો એમને કંઈ વળતર મળી શકે એમ છે કે કેમ એ પહેલા આપણે કોઈને કરવા જઈએ અને કોઈની સાથે જબરજસ્તી થઈ શકતી નથી। અને કદાચ તમે જબરજસ્તી કરો તો એને પણ ન્યાયનો માર્ગ મળતો હોય છે ને। જો કોઈ સ્ટે આવી જાય તો આખું જ આપણું કામ અટકી જાય, તો આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ। આ રેલવે બ્રિજનો ઇસ્યુ છે, લગભગ 5 વર્ષથી અટકેલો ઇસ્યુ છે। એ બાબતે મેં 3 વાર વિઝિટ કરી છે આ સ્થળની, અને જે કોન્ટ્રાક્ટરના થોડા ઇસ્યુ છે પેમેન્ટ બાબતના, એ બાબતે આજે અમને જાણ કરી છે અને એ બાબત અમે ઉચ્ચ કક્ષાએ લઈ જઈશું। વત્તા એના ડિઝાઇન જો ઇસ્યુ હતો એ ડિઝાઇન પણ એને મળી ગઈ છે, એટલે ડિઝાઇનનું કામ પણ ચાલુ થઈ જશે। એટલે ચોમાસા દરમિયાન આ કામગીરીમાં થોડોક ઇસ્યુ છે, પણ સર્વિસ રોડનો જે છે એને ખાતરી આપી છે કે આજે જે કામગીરી ચાલુ કરી દેશે અને સર્વિસ રોડ છે મોટરેબલ કરી અને આ જે લોકોને જે હાલાકી પડે છે
એ બાબતે સોલ્યુશન લાવવા માટે આજે મિટિંગ કરી છે મેયરશ્રી, ઉચ્ચ કોર્પોરેટરશ્રીઓ અને બધાએ એ કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે કે હું સર્વિસ રોડ છે મોટરેબલ કરી અને લોકોને તકલીફ ન પડે એનું પૂરતી કાળજી લેવામાં આવશે. સાહેબ, સ્થાનિક લોકોની માંગ છે કે જે રિંગ સાઇડ પર જે રસ્તો બનાવવામાં આવ્યો છે સર્વિસ રોડ, એના પર દબાણો કરવામાં આવ્યા. હા, દબાણના જે છે આપણે પાલિકા કક્ષાએથી મહાનગરપાલિકા ચોક્કસ એક્ટ કરશે અને હું પોતે પણ ફરી એકવાર વિઝિટ કરી દબાણોની ખાતરી કરી અને બધા જ દબાણો જે છે આપણે દૂર હટાવવા માટેનો પૂરતો પ્રયત્ન કરીશું.